છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં 1 થી ડીજે પર પ્રતિબંધ। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ તથા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે। સામાજિક પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન સમારંભોમાં 1 થી વધુ ડીજેના વધતા ઉપયોગથી થતું અવાજ પ્રદૂષણ અને અનાવશ્યક આર્થિક ખર્ચ અટકાવવા માટે હવે આવા કાર્યક્રમોમાં 1 થી વધુ ડીજે વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિર્ણય આદિવાસી સમાજના આગેવાનો, વડીલો તેમજ જિલ્લાના વિવિધ ગામોના સરપંચોની ઉપસ્થિતિમાં થયેલી બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન સરપંચોએ ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચા અવાજને કારણે થતી અનેક સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। અનેક ડીજેના ઉપયોગથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર વધતા આર્થિક બોજ તેમજ વૃદ્ધો, નાના બાળકો તથા બીમાર લોકોને થતી આરોગ્ય સંબંધિત તકલીફો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ નિર્ણયનો મુખ્ય હેતુ સમાજમાં ફાલતુ ખર્ચ અટકાવી આર્થિક બચતને પ્રોત્સાહન આપવાનું તેમજ ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવી પર્યાવરણ અને જોખમ આરોગ્યનું સંરક્ષણ કરવાનો છે। આ નિર્ણયના અસરકારક અમલ માટે ગામે ગામ સરપંચો દ્વારા દેખરેખ રાખવામાં આવશે અને આદિવાસી સમાજના આગેવાનો અને સરપંચોએ તમામ સમાજ બંધુઓને આ નિર્ણયનું પાલન કરવા અને સમાજ હિતમાં સહકાર આપવા અપીલ કરી છે। આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ સંઘના માધ્યમથી છોટાઉદેપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે, ત્યારે લગ્નોની અંદર 1 થી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે, જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે। સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્નો શરૂઆત થાય છે, એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે। અને એના માટે અમે લોકો સમસ્ત સમાજ ભેગું થઈને આ પ્રથા, જે વધુ ડીજે વગાડવાની જે પ્રથા છે, બંધ થાય અને સમાજમાં આવા લગ્નોની અંદર સુચારું સંચાલન થાય અને એક સૂત્રતા આખા તાલુકામાં રહે, એના માટે આજરોજ અમે આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબશ્રીને પાઠવ્યું છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।